फ्रेंड्स, जेई ક્રેશ કોર્સ લેક્ચર નંબર 10. જો આપણે આજે ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10 સ્ટ્રેટ લાઇન્સ એનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. સ્ટ્રેટ લાઇનને મેં બે લેક્ચરમાં અરેન્જ કરેલું છે. એમાં પહેલો લેક્ચર એટલે કે આજનો લેક્ચર જે છે એ ટોટલી થિયરી બેઝ અને બોર્ડ વર્ક યા તો ઈ લેવલના અમુક ક્વેશ્ચન્સ મને જે રિવાઇઝ કરાવવાની જરૂર લાગતી હોય એ ક્વેશ્ચન્સ મેં આજે લેક્ચરમાં લીધેલા હશે. જ્યારે એની સામે આવતીકાલનો જે લેક્ચર હશે એ આખો લેક્ચર જેઈમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ ઓનલી. તો આજે થિયરી અને અમુક રિલેટેડ ક્વેશ્ચન્સ અને જેઈના પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો એ બધા જ આવતીકાલના લેક્ચરમાં હશે. બરાબર? તો જુઓ હવે જો સ્ટ્રેટ લાઇન એમાં સેક્શન ફોર્મ્યુલા ડિવિઝન ફોર્મ્યુલા અથવા તો વિભાજન સૂત્ર, ગુજરાતી નામ વિભાજન સૂત્ર. આપણે કોઈ રેખા યા તો કોઈ બે બિંદુને જોડતો રેખાખંડ એને કોઈ પી બિંદુ, કોઈ બે પોઈન્ટ એને જોઈન કરતો સેગમેન્ટ એને પી પોઈન્ટ માનો કે લેમડા રેશિયોમાં ડિવાઈડ કરતો હોય તો ફોર્મ્યુલા છે કે લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1, લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1, લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1, લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1. લેમડા ઇટ મીન્સ વોટ? તમે 10thમાં જે m અપોન n ફોર્મ શીખતા હતા, 10thમાં તમે જે m અપોન n શીખતા હતા એ જ ફોર્મ છે આખું. ઓકે, તો m અપોન n, તો સેમ વસ્તુ લેમડાને તમે m અપોન n મૂકો આ બની જાય, m અપોન n મૂકો આ બની જાય. ઓકે, આમાં બી આપણે અમુક શું યાદ રાખ્યું હતું, જેની સાઈડથી આપણે લેમડા આવી રીતે મેઇન યાદ રાખ્યો હતો. માનો કે એપી અપોન પીબી, તો માનો કે જે રિપીટ થાય ઈ વિભાજન કરે, ઈ એને ડિવાઈડ કરતો હોય, તો પી જે રિપીટ થાય છે એ ડિવાઈડ કરતો હોય, જે ઉપર હોય એની તરફથી એની સાઈડથી, તો જેની સાઈડથી હોય એને હંમેશા x1 y1 કહેતા આપણે, તો સિવાયનું પોઈન્ટ હોય એને આપણે x2 y2 કહેતા, તો જે ડિવાઈડ કરે એને આપણે x, y કહેતા. રાઈટ? તો આ સાઈડ પોઈન્ટ હોઈ શકે, આ બાજુ હોઈ શકે. તો એમાં લેમડાની ફોર્મમાં ડેફિનેશન શું છે? તો કે પી બારની બાજુ હોય તો એને એક્સટર્નલ ડિવિઝન કહેવાય. પી બારની બાજુ હોય તો એને એક્સટર્નલ ડિવિઝન કહેવાય. તો એક્સટર્નલ ડિવિઝન હોય તો લેમડા કેવો હોય? -1 ટુ 0 ની વચ્ચે, -1 અને 0 ની વચ્ચે. જો આ બાજુ હોય તો એ બી અને એ ફ્રોમ એ હોય તો સેમ. ઓલી સાઈડ હોય તો લેમડા લેસ દેન -1 હોય, અહીંયા -1 ટુ 0 ની વચ્ચે હોય ને અહીંયા લેમડા પોઝિટિવ હોય. અહીંયા જે છે એ લેમડા પોઝિટિવ હોય. રાઈટ? ત્યાં લેમડા પોઝિટિવ. ઇન્ટરનલ ડિવિઝન હોય તો લેમડા પોઝિટિવ. બારની સાઈડથી ડિવાઈડ થતું હોય તો લેમડા નેગેટિવ. આ સાઈડ હોય તો -1 ટુ 0, ઓલી સાઈડ હોય તો -1 થી લેસ. લેમડાની મેઇન ડેફિનેશન એપી અપોન પીબી ઇન ફોર્મ ઓફ ડિસ્ટન્સ. તો જે રિપીટ થાય ડિવાઈડ કરે, રિમેનિંગ એ બીનું જે ઉપર હોય એની સાઈડથી એની તરફથી, જેની તરફથી એને x1 y1, રિમેનિંગ x2 y2, જે ડિવાઈડ કરી xy. આપણે આવી રીતે આખી થિયરી યાદ રાખેલી છે. હું તમને બોર્ડ વર્કના જ બધા વર્ડ્સ યાદ કરાવીશ. જો પછી ડિસ્ટન્સ ફોર્મ્યુલા તો કંઈ કહેવાની જરૂર નથી. મોડ ઓફ x1 minus x2 હોલ સ્ક્વેર, y1 minus y2 હોલ સ્ક્વેર, રૂટમાં સોરી. રાઈટ? ડિસ્ટન્સ ફોર્મ્યુલા. પણ હા, એની સાથે ઓલું યાદ કરાવી દઉં એક, તમને ઓલું બધું યાદ હોવું જોઈએ કે સેન્ટ્રોઇડ એટલે કે મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્ર એટલે શું? તો કે એની મધ્યગાઓનું સંગમ બિંદુ એ બી સી. રાઈટ? સેન્ટ્રોઇડ ઇટ મીન્સ વોટ? ઇટ્સ intersecting point of median. તો માનો કે એ એમ બે પાર્ટ કરે, રાઈટ? બી એન, રાઈટ, મતલબ બે પાર્ટ કરે, તો એનો જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે સેન્ટ્રોઇડ જી, ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઓફ મીડિયન્સ.
પછી સરકમ સેન્ટર પરિકેન્દ્ર, પરિકેન્દ્ર પી ની વાત કરું તો આપણે શું આવતું, કોઈ બી ટ્રાયંગલ એ બી સી, કોઈ બી ટ્રાયંગલ નું એના સાઈડના પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, મતલબ કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર એટલે શું, બે પાર્ટ કરે અને પરપેન્ડિક્યુલર હોય. અહીંયા બે ખાલી બે પાર્ટ કરે, પરપેન્ડિક્યુલર હોય એવું જરૂરી નથી, અને સામેથી નીકળે જ પાછું. આમાં સામેથી નીકળે એવું જરૂરી નહીં. સેમ બે પાર્ટ કરે અને પરપેન્ડિક્યુલર હોય L1 L2, તો એનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઈ સરકમ સેન્ટર કેપિટલ પી, પરિકેન્દ્ર ગુજરાતી નામ. એમાં બી જો રાઈટ એંગલ ટ્રાયંગલ હોય તો સરકમ સેન્ટરમાં જો રાઈટ એંગલ ટ્રાયંગલ હોય, પરિકેન્દ્રમાં જો કાટકોણ ત્રિકોણ હોય તો જો અહીંથી ખેંચું આને પરપેન્ડિક્યુલર, તો આ પોતે સાઈડના પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, ઇટ મીન્સ એના બે પાર્ટ કરે અને પરપેન્ડિક્યુલર, રાઈટ. અહીંથી લઉં તો માનો કે બે પાર્ટ કરે અને પરપેન્ડિક્યુલર, તો એ શું હોય તો કે એના હાઇપોટેનિયસ, એના જે કર્ણ હોય એનું મધ્ય બિંદુ હોય. પછી આવતું ઓર્થો સેન્ટર. ઓર્થો સેન્ટર ઇટ મીન્સ વોટ, ઇટ્સ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઓફ એલ્ટિટ્યુડ્સ, વેધોનું સંગમ બિંદુ, એવું યાદ રાખતા આપણે. આ તો કોઈ બી થિયરીમાંથી ગમે ત્યારે એમસીક્યુ સામો આવે. તો માનો કે વેધ ઇટ મીન્સ એલ્ટિટ્યુડ મીન્સ પરપેન્ડિક્યુલર હોય, બે પાર્ટ કરે એવું જરૂરી નથી, રાઈટ. પરપેન્ડિક્યુલર હોય, બે પાર્ટ કરે એવું જરૂરી નથી. ક્લિયર? તો ઈ થઈ જાય એચ ઓર્થો સેન્ટર. જો રાઈટ એંગલ ટ્રાયંગલ હોય તો શું થાય, માનો કે એ બી સી, તો એલ્ટિટ્યુડ ઇટ મીન્સ વોટ, અહીંથી નીકળે ને આને પરપેન્ડિક્યુલર, તો આ પોતે એલ્ટિટ્યુડ નો થાય. અહીંથી નીકળે ને એને પરપેન્ડિક્યુલર, તો આ પોતે એલ્ટિટ્યુડ થયો કે નહીં, બંને પોતે વેધ થયા ને. તો એનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઈ કોણ, તો કે એચ ઓર્થો સેન્ટર, એચ લંબ કેન્દ્ર. તો જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે જે પોઈન્ટ 90 એંગલ કવર કરે છે એ પોઈન્ટ પોતે ઓર્થો સેન્ટર થાય. ક્યારેક આ જ કન્સેપ્ટનું લંબ કેન્દ્ર માગે ત્યારે ખાસ કોણ 90 બનાવી જ ગોતવાનું હોય ખાલી, પણ પ્રોપર્ટી તો ખબર હોવી જોઈએ ને. જો આપણે આ યાદ નહીં રાખીએ, y2 minus y1, બે પોઈન્ટ ઉપરથી આપણે એની 2 પોઈન્ટ્સ લાઈક a x1 y1, b લાઈક x2 y2, એનો સ્લોપ જોતો હોય તો y2 minus y1 upon x2 minus x1, આવું ફોર્મ્યુલા છે ને, રાઈટ. y કોર્ડિનેટ માઇનસ y કોર્ડિનેટ upon x કોર્ડિનેટ માઇનસ x કોર્ડિનેટ, પણ પહેલા y2 તો નીચે x2 પહેલા રાખવું. ફોર્મ્યુલા, જો આપણી પાસે કોઈ લાઈન, જો આપણી પાસે જે લાઈન છે એને x એક્સિસ સાથે, x એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન સાથે જે એંગલ બનાવ્યો છે એ થીટા આપણી પાસે હોય તો ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ ટુ tan થીટા. આપણે આવી રીતે ફોર્મ્યુલા યાદ રાખ્યું છે. એણે લખ્યું છે tan આલ્ફા, પાર્ટ ટોટલી સેમ છે, પણ એ π/2 હોય ત્યારે ડિનોમિનેટર 0 બની જાય, સાઇન અપોન કોસ છેદ 0 બની જાય, એટલા માટે એ લોકો π/2 ન લે, રાઈટ. પણ એ તો હંમેશથી વર્ટિકલ લાઈન બની જાય ને જો π/2 હોય ત્યારે, એનું કોઈ ટેન્શન ના લ્યો. પણ m ઇઝ ઇક્વલ ટુ tan થીટા, જ્યારે લાઈન એને x એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન સાથેનો એંગલ આપણી પાસે હોય ત્યારે. ઓકે, હવે જો આમાં slope of the horizontal line is 0 and slope of the vertical line is undefined या फिर infinite. જો horizontal line એટલે સમક્ષિતિજ રેખા, horizontal line એટલે સમક્ષિતિજ રેખા, x axis ને પેરેલલ, y is equal to b form. ઓકે, તો આપણે યાદ કરો જરાક ax plus by plus c is equal to 0 ફોર્મ હોય
તો સ્લોપનું ફોર્મ્યુલા શું? એક્સ કોઓર્ડિનેટ માઇનસ ફોર્મ્યુલાના એક્સનો કોએફિશિયન્ટ અપોન વાયનો કોએફિશિયન્ટ. તો માઇનસ ફોર્મ્યુલાના એક્સનો કોએફિશિયન્ટ, અહીંયા એક્સ નથી ક્યારે ન હોય, 0 હોય તો વાયનો કોએફિશિયન્ટ 1 હોય તો એ 0 થાય કે નહીં? તો મસ્ત રીતે હોરિઝોન્ટલ લાઇનનો સ્લોપ કેવો હોય? 0. સેમ વર્ટિકલ લાઇન એટલે પેરેલલ ટુ ધ વાય એક્સિસ, x ઇઝ ઇક્વલ ટુ એ ફોર્મ. અહીંયા કરી શકું x ઇઝ ઇક્વલ ટુ એ એટલે એમાંથી પાસ ને વર્ટિકલી તો જેમ જરૂર પડે એમ, રાઈટ? તો એ થઈ જાય વર્ટિકલ લાઇન. તો વર્ટિકલ લાઇન જે છે x ઇઝ ઇક્વલ ટુ એ ફોર્મ, તો એનો સ્લોપ ગોતો તો શું થાય? માઇનસ ફોર્મ્યુલાના એક્સનો કોએફિશિયન્ટ 1, વાયનો કોએફિશિયન્ટ વાય નથી શું હોય? 0. તો ઇન્ફાઇનાઇટ નો થઈ ગયો. ઇટ મીન્સ અનડિફાઇન, નોટ ડિફાઇન, ઇન્ફાઇનાઇટ, બધો વર્ડ સેમ, રાઈટ? આમાં બી આપણે શું યાદ રાખ્યું છે? આપણે તો આમ જ યાદ રાખવાનું m1 માઇનસ m2, રાઈટ? એ ટેન્શન નથી લેવાનું. તો બે લાઈન કે જેનો લાઈન L1 જેનો સ્લોપ m1, લાઈન L2 જેનો સ્લોપ m2. તો m1 અને m2 સ્લોપ્સ વાળી લાઈન વચ્ચેનો એંગલ. તો ફોર્મ્યુલા હતું આપણું tan theta is equal to mod of m1 minus m2 upon 1 plus, સોરી નીચે ડાયરેક્ટ 1 પ્લસ m1 m2 આખામાં સ્લોપ મોડ્યુલસ, રાઈટ? આખામાં મોડ્યુલસ મોડ ઓફ આખામાં m1 minus m2 upon 1 plus m1 m2. પણ અહીંયા જે એંગલ મળી હંમેશા એક્યુટ એંગલ મળે, એટલે હંમેશા લઘુકોણ મળે, ઓલવેઝ એક્યુટ એંગલ બિલો 90. સિમ્પલ ને, કોઈ બે લાઈન છે તો એની વચ્ચે એક એંગલ છે એ અબો 90 હોય ને બીજો બિલો 90 હોય, તો આપણને હંમેશા બિલો 90 મળે, 90 કરતા જે નાનો હોય તે. પ્રોપર્ટી છે. Two lines are parallel then only if their slopes are equal. કોઈ બે સમાંતર રેખાઓનું હોય તો ઢાળ સમાન. લાઈન L1 સ્લોપ m1, લાઈન L2 સ્લોપ m2. તો L1 line parallel to L2 if and only if m1 is equal to m2. આપણે તો સીધું ડાયાગ્રામ જ તે જીઓમેટ્રીમાં એ જ બેનિફિટ છે. તમને આઈડિયા ન આવે એટલે સીધું તમારે શું કરવાનું, એનો તમને જેવો આઈડિયા આવે છે એવો ડાયાગ્રામ ડ્રો કરો એટલે થિયરી યાદ આવી જાય. સેમ ટુ લાઇન્સ આર પરપેન્ડિક્યુલર ઇફ એન્ડ ઓનલી ઇફ ધ પ્રોડક્ટ ઓફ ધેર સ્લોપ્સ ઇઝ -1. કોઈ બે રેખા લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1. લાઇન L1 સ્લોપ m1, લાઇન L2 સ્લોપ m2. તો m1 m2 ધેટ્સ -1 એની થિયરી છે. ઢાળનો ગુણાકાર -1, રાઈટ? ખાસ યાદ રાખવું. લગભગ મોસ્ટલી યાદ જ હોય, કેમ કે જ્યારે ભણાવ્યું હોય ત્યારે મેં સાંભળાયું એટલી વાર હોય. હવે line passing through the point x1 y1 and having a slope m, કે જેનો ઢાળ m હોય, તો ફોર્મ્યુલા છે y minus y1 સ્લોપ ઇન્ટુ x minus x1. આપણે આવું યાદ રાખ્યું છે. આને કહેતા આપણે બિંદુ ઢાળ સમીકરણ, સ્લોપ પોઈન્ટ ઇક્વેશન, કે જે લાઈન x1 y1 માંથી પાસ અને સ્લોપ વિથ m, તો ફોર્મ્યુલા છે y minus y1 સ્લોપ ઇન્ટુ x minus x1. આપણે આવી રીતે યાદ રાખીએ છીએ. સ્લોપ પોઈન્ટ ઇક્વેશન, પોઈન્ટ હોય ને સ્લોપ હોય તો આમ ફાઇન્ડ કરાય, રાઈટ? આપણી પાસે બે પોઈન્ટ ઉપરથી લાઈન જોતી હોય તો x minus x1 upon x2 minus x1, y minus y1 upon y2 minus y1. જ્યારે આપણે બે પોઈન્ટ ઉપરથી લાઈન જોતી હોય તો, રાઈટ? Equation of the horizontal line having the distance of from the x-axis is either this or this. તો સમજી શકાય એવું છે ને કે y બરાબર a હોય, y બરાબર a હોય તો એ x અક્ષથી એનું અંતર કેટલું હોય? એ જ હોય ને. સેમ કદાચ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ a હોય, y ઇઝ ઇક્વલ ટુ માઇનસ a હોય તો આ કદાચ બિલો હોય. સેમ વર્ટિકલ લાઈન હોય તો x એક્સિસ y એક્સિસ આપણે સીધું આમ જ પકડો. માનો કે x ઇઝ ઇક્વલ ટુ, એને b કીધું તો લ્યો b કહી દો, તો આટલું b હોય ને, b માંથી પાસ અને વર્ટિકલ, તો એ ડિસ્ટન્સ તો એટલું b જ હોય ને. એવું કહેવા માંગે છે કે વર્ટિકલ હોય તો એનું y એક્સિસ થી અંતર એટલું હોય, એમ y એક્સિસ થી ડિસ્ટન્સ એટલું હોય.
y is equal to mx plus c, y is equal to mx plus c. આ ક્યારે એનો આપણી પાસે y અંતખંડ આપણી પાસે હોય તો, y અંતખંડ આપણી પાસે હોય તો, રાઈટ. જો y અંતખંડ c, કોઈ લાઈન x એક્સિસ y એક્સિસ 0 x એક્સિસ y એક્સિસ, કોઈ લાઈન જેનો y ઇન્ટરસેપ્ટ, ઇટ મીન્સ વોટ, એ y એક્સિસ ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે એનો y કોઓર્ડિનેટ લાઈક c, તો એટલું આ c થઈ જાય, રાઈટ. તો અને સ્લોપ એનો જો m હોય તો ફોર્મ્યુલા છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, અને આપણે અંતખંડ y અંતખંડ સ્વરૂપ કહેતા, રાઈટ. સ્લોપ m, y ઇન્ટરસેપ્ટ આ, જો કે આ સમ તમે ફાઇન્ડ કરી શકો યાર, આખું ડિરાઈવ કરી શકો. શું તમારી પાસે y માઇનસ y1, y કોઓર્ડિનેટ એટલે c, m x માઇનસ x1, x1 એટલે x ઇન્ટરસેપ્ટ, x કોનામાં 0, c માંથી પાસ થતો હતો ને, તો જો આને સબ્જેક્ટ બનાવો, આ ફોર્મ્યુલા ડિરાઈવ થઈ જાય. ઓલા y બિંદુ ઢાળ સમીકરણમાંથી જ બન્યું છે, સ્લોપ પોઈન્ટ ઇક્વેશન માંથી જ બન્યું છે. જો આપણી પાસે કોઈ લાઈનના x અંતખંડ અને y અંતખંડ હોય તો, જો આપણી પાસે કોઈ લાઈન એના x અંતખંડ એટલે x એક્સિસ ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે એનો x કોઓર્ડિનેટ y 0, b, તો આટલું a આટલું b, રાઈટ. જો આપણી પાસે x ઇન્ટરસેપ્ટ અને y ઇન્ટરસેપ્ટ હોય તો ફોર્મ્યુલા શું છે, x બાય a પ્લસ y બાય b, દેટ્સ 1 ફોર્મ્યુલા છે. જો આપણી પાસે x અને y ઇન્ટરસેપ્ટ બંને હોય તો, રાઈટ. આગળ વધીએ. આપણે આ જ ફોર્મ્યુલા આવી રીતે યાદ રાખેલું છે, x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. અહીંયા આલ્ફાની બદલે ઓમેગો કામ કરે છે, x cos ઓમેગા y cos ઓમેગા p. p મીન્સ વોટ, p મતલબ શું, કોઈ લાઈન જે છે, કોઈ જે લાઈન છે એ લાઈનનું ઓરિજિનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, ઉદ્ગમ બિંદુથી પરપેન્ડિક્યુલર લંબ અંતર, ઓરિજિનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અને ઓમેગા ઇટ મીન્સ વોટ, એ પરપેન્ડિક્યુલર સેગમેન્ટે એ લોકો એવો વર્ડ યુઝ કરે કે યુનિટ સર્કલ ઉપર એણે જે એંગલ બનાવ્યો તે, યા તો યા નો થયું ઓમેગા કયો કે આલ્ફા કયો, આપણી માટે અત્યારે બધું એક છે. એ લંબ રેખાખંડે આ જે ઓમેગા કે આલ્ફા જે છે એ લાઈનનો એંગલ નથી, એ જે પરપેન્ડિક્યુલર લાઈન સેગમેન્ટ જે છે, ઓકે, તો એ સેગમેન્ટે એક્સ એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન સાથે બનાવેલો એંગલ છે. પોઈન્ટનું લાઈનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે કઈ રીતે યાદ રાખતા, p ઓફ x1 y1, હું આપણી લેંગ્વેજ જ યાદ કરાવું છું. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લાઈન ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું હોય તો પોઈન્ટને લાઈનમાં રાખી દો, ax1 by1 પ્લસ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, x1 અંદર y1 અંદર, રાઈટ. ચાલે. બે પેરેલલ લાઇન્સ હોય, યા તો ઓલી જરૂર પડે કે ભાઈ ઓરિજિનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું, તો એ તો આની ઉપરથી જ મળે કે નહીં. ઓરિજિનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું હોય તો ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ફોર્મ્યુલા શું છે, તો કે જો પોઈન્ટને અંદર રાખો તો x અને આ બે કેવું છે 0 0, તો અંદર વધ્યું હું મોડ ઓફ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ ફોર્મ્યુલા નો થઈ જાય, મોડ ઓફ c છે. અંદર x અને y 0 મૂકો તો કોન્સ્ટન્ટ અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, રાઈટ. પછી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઇન્સ, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર સ્મોલ p. તો પહેલી લાઈન ax પ્લસ by પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, ax પ્લસ by પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. જો પેરેલલ લાઇન્સ હોય તો એના સ્લોપ તો સેમ જ હોય, એટલે x અને y ના કોએફિશિયન્ટ તો સરખા જ હોય, તો c1 એન્ડ c2 જસ્ટ કોન્સ્ટન્ટ અલગ હોય,
તો ફોર્મ્યુલા શું છે? કોન્સ્ટન્ટ માઇનસ કોન્સ્ટન્ટ અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ રીતે યાદ રખાય. કોન્સ્ટન્ટ માઇનસ કોન્સ્ટન્ટ અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આપણે આ રીતે ફોર્મ્યુલા યાદ રાખીએ. આગળ વધીએ. ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે મૂળ એક્સિસ છે એ. ત્યારે ઉદ્ગમ બિંદુ કોણ છે? 0,0 પોતે. ધારો કે નવું ઉદ્ગમ બિંદુ, એને હું શિફ્ટ કરું છું નવા ઉદ્ગમ બિંદુ h, k પાસે. જૂનું ઉદ્ગમ બિંદુ હોય ત્યારે મૂળ બિંદુ છે p of x, y. ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરું છું પછીના એ બિંદુના યામ ધારો કે છે p of x dash y dash. ઓકે, એ જ બિંદુ એની સાપેક્ષે બદલાઈ જાય ને. તો જો ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર ઇટ મીન્સ શિફ્ટિંગ ઓફ ઓરિજિન. શિફ્ટિંગ ઓફ ઓરિજિન. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણી વાર આના કન્સેપ્ટ એમસીક્યુમાં પૂછાઈ ગયેલા છે, જીઈમાં પૂછાઈ ગયેલા છે. અને આના કન્સેપ્ટ પાછા કોનિક્સમાં તો વચ્ચે આવે જ છે. કોનિક્સમાં હાયર લેવલે આ કન્સેપ્ટ વચ્ચે આવે છે. એટલે આ આવડતું હોય તો એ ક્વેશ્ચન શરૂ કરી શકો. અને અપ ટુ એડવાન્સ લેવલના એમસીક્યુ બને પછી એમાં. તો આ ટોપિક એ બાબતે બહુ મહત્વ રાખે છે. માનો કે જૂનું ઉદ્ગમ બિંદુ ઇટ મીન્સ ઓલ્ડ ઓરિજિન કોણ છે? 0,0 દેટ્સ O, રાઈટ. એન્ડ ઓલ્ડ પોઈન્ટ કોણ છે? જૂનું મેઇન બિંદુ કોણ છે? p of x, y, રાઈટ. નવું ઉદ્ગમ બિંદુ ઇટ મીન્સ ન્યૂ ઓરિજિન. નવું ઉદ્ગમ બિંદુ મતલબ ન્યૂ ઓરિજિન કોણ છે? તો કે O dash દેટ્સ h, k. તો નવા યામ p ના શું થઈ જાય? x dash y dash. નવા યામ p ના કોણ થઈ જાય? તો કે x dash y dash, રાઈટ. તો જુઓ હવે p of x is equal to what? જો અહીંથી તમે થિયરી બનાવીએ કે જો આની રિસ્પેક્ટમાં આટલું x h, k એટલે કેટલું? તો કે આટલું h, રાઈટ. હાઇટ એટલે કેટલું? આટલું k. કન્ફર્મ. હવે માનો કે આની રિસ્પેક્ટમાં આટલું તો x ને, આટલું તો x. તો જુઓ હવે આટલું જે છે એ x છે, રાઈટ. તો સેમ એની જ રિસ્પેક્ટમાં આટલું y છે. તો જો ન્યૂ ઓરિજિનની રિસ્પેક્ટમાં આટલું ઈ જ પોઈન્ટ, હવે આની રિસ્પેક્ટમાં આટલું x1 થાય ને, x ડેશ થાય. અને એની રિસ્પેક્ટમાં આટલું y ડેશ થાય, રાઈટ. તો જુઓ x મીન્સ વોટ? x એટલે ઓલ્ડ x કોર્ડિનેટ. x મીન્સ વોટ? x ડેશ પ્લસ h, x ડેશ પ્લસ h, રાઈટ. y મીન્સ કેટલું? y મતલબ કેટલું? y મીન્સ વોટ? તો કે જો y ડેશ પ્લસ કે આ બેનું એડિશન કરું તો y બની જાય છે ને. તો જો એનું ફોર્મ્યુલા થઈ ગયું. હવે ક્યારેક આપણે ત્રણમાંથી કોઈ બે વસ્તુ આપશે, રાઈટ. માનો કે તમને એવું કે નવા કોર્ડિનેટ આ છે અને ન્યૂ ઓરિજિન આ છે, જૂનું તો 0, 0 જોઈને. તો ઓલ્ડ પોઈન્ટ માગે તો એક્સ વાય માગ્યો છે. ત્રણમાંથી કોઈ બે વસ્તુ આપશે, ત્રીજું માગશે. પણ તમારે મેઇન વસ્તુ શું જોવાનું છે? નવું છે એક્સ ડેશ વાય ડેશ, જૂનું છે એક્સ વાય. ન્યૂ ઓરિજિન દેટ્સ h, k. આપણે આવી રીતે આખી થિયરી યાદ રાખતા હતા. લગભગ કઈ કહેવાની જરૂર નથી. 3 પોઈન્ટ x1 y1 x2 y2 x3 y3 એની ઉપરથી ટ્રાયંગલ એબીસી નો એરિયા જોતો હોય તો 10th નું ફોર્મ્યુલા છે ને, હાફ ઓફ x1 ઇન્ટુ મોડ્યુલસ રાખવાનું, x1 ઇન્ટુ y2 માઇનસ y3, x2 ઇન્ટુ y3 માઇનસ y1, x3 ઇન્ટુ y1 માઇનસ y2. વિધાઉટ ધ ફાઇન્ડિંગ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, છેદ બિંદુ મેળવ્યા વગર, આપણું હેડિંગ એવું હોય. પણ
એવું કઈ રૂલ નથી કે ભાઈ છેદબિંદુ નો જ ગોતું, ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ નો જ ફાઇન્ડ કરવું એવું જરૂરી નથી, બરાબર. પણ અમુક પર્ટિક્યુલર ક્વેશ્ચન એવા હોય છે કે જેમાં આ જ થિયરીથી સમ ઇઝી પડે છે. માનો કે પહેલી લાઈન L1 ધેટ્સ A1x B1y પ્લસ C1 ધેટ્સ 0. સેકન્ડ લાઈન L2 ધેટ્સ A2x B2y પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ 0. એ બેના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટમાંથી પાસ થતી થર્ડ લાઈન, માનો કે આ થર્ડ લાઈન રિક્વાયર્ડ લાઈન. તો કઈ રીતે યાદ રાખવાનું? પહેલી લાઈન પ્લસ લેમડા ઇન્ટુ સેકન્ડ લાઈન ઇઝ ઇક્વલ ટુ 0. લેમડા છે એઝ પર ક્વેશ્ચનમાં કન્ડિશન આપે લેમડા ગોતવાનું. જો પહેલી લાઈન પ્લસ લેમડા ઇન્ટુ બીજી લાઈન ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, લેમડા એઝ પર ક્વેશ્ચન એવી રીતે યાદ રખાય, રાઈટ. પહેલી લાઈન પ્લસ લેમડા ઇન્ટુ બીજી લાઈન. પોસિબલ છે કે તમે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ફાઇન્ડ કરો ને સમ થઈ જાય, પણ અમુક સમ એવા છે કે જેમાં આ જ ફોર્મ્યુલાથી સમ કરવો પડે. બાકી ઘણા વાર 50-60% કેસમાં આ ફોર્મ્યુલા વાપરીએ નહીં તોય સમ થઈ જાય. માનો કદાચ મેં તમને આ થિયરી જ ન આપી હોય તોય સમ આવડે. ઓકે, ક્વેશ્ચન યાદ કરાવું થોડાક. જો એ છે બી છે, એ છે બી છે, રાઈટ. પી પોઈન્ટ ફ્રોમ લાઈન એ બી એટલે કે એ બી રેખા ઉપર જ છે. તો આવી રીતે છે 3 ઇન્ટુ એ બી પીબી. તો જો માનો કે એ બી અને પીબી નીચે આપી દઉં, પીબી નીચે આપ્યું તો આ 2/3 થઈ જાય. આનો મતલબ શું? રિપીટ કોણ થયો? બી. તો કે બી ડિવાઈડ કરે, જે રિપીટ થાય ડિવાઈડ કરે કોને? એની સિવાયનું કોણ? એપી ને ડિવાઈડ કરે. જે ઉપર હોય એની સાઈડથી એટલે એની તરફથી ફ્રોમ એ. તો જેની સાઈડથી હોય એને આપણે x1 y1 કહેતા, x1 ને આપણે x1 એને આપણે x1 y1 કહી દો. બીજું કોણ? તો કે પી. અધર પોઈન્ટ કોણ? ધેટ્સ પી. તો પી જે ગોતવાનું કીધું એ x2 y2 થાય, રાઈટ. તો બી જે છે એ શું છે? બી જે છે એ ડિવાઈડ કરે છે પોતે, તો એ થઈ ગયો x, y. તો આપણને જે માંગ્યું છે એક્સ વાય જ માગશે એવું જરૂર નથી. જો આપણે ગોતવાનું છે x2 y2, આપણે ફાઇન્ડ કરવાનું છે x2 y2. તો હવે થઈ જવું જોઈએ ને? હા, એક રિવર્સ. જ્યારે આપણે ડિસ્ટન્સના રિલેશન ઉપરથી લેમડા લેતા હોય તો આપણે પ્લસ ઓર માઇનસ લેવાનું, આવું મારું સ્ટેટમેન્ટ હોય. ડિસ્ટન્સના રિલેશન ઉપરથી લેતા હોય તો પ્લસ ઓર માઇનસ લેવું પડે. રીઝન શું? કેમ કે એણે તો ડિસ્ટન્સનો રિલેશન આપ્યો છે એટલે પોઝિટિવ જ હોય. પણ લેમડામાં જવું હોય તો લેમડા તો પ્લસ ઓર માઇનસ હતો ને. ઇન્ટરનલ ડિવિઝન તો લેમડા પોઝિટિવ, આઉટર ડિવિઝન હોય તો લેમડા નેગેટિવ. તો અહીંયા શું થશે? પહેલો સમ જો લેમડા 2/3 હોય તો બી ના કોર્ડિનેટ એટલે જે ડિવાઈડ કરતો હોય લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1, લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1. તો તમારે શું કરાય? x કોર્ડિનેટ y કોર્ડિનેટ કમ્પેર કરો. બધું છે, ખાલી x2 y2 ગોતવાનું છે. x2 y2 ગોતીને મૂકી દો, સમ પતે. એનો ઇક્વેશન કે જ્યારે લેમડા -2/3 હોય, કેમ કે ડિસ્ટન્સમાંથી લેમડામાં જતા હોય તો ખાસ પ્લસ ઓર માઇનસ લેવું પડે. ઓકે, જો લેમડામાંથી ડિસ્ટન્સમાં જતો હોય તો માઇનસ નહીં લો. આગળ વધીએ. આમાં ફોર્મ્યુલા આદા કરીને મેં તમને થોડુંક વસ્તુ યાદ કરાવવા માટે કીધું છે. બહુ કોર્નર વસ્તુ છે, પણ પોસિબલ છે કદાચ હું તમને આ થિયરી આપું જ નહીં ને તોય તમને આ સમ આવડી જાય. કઈ રીતે? માનો કે મેં છે ને આનું ફોર્મ્યુલા ન આપ્યું હોય ને તોય મને કોઈ ડાઉટ પૂછ્યો કે સર આ સમ નથી આવડતો, તો હું એનો આન્સર એટલું જ આપું કે તું ખાલી ભાઈ આનું જીઓમેટ્રિકલ એનો ગ્રાફ વિચાર, એની આકૃતિ વિચારો એટલે તમને દાખલો આવડી જાય. પણ હકીકતમાં આપણે જે ઓલું ફોર્મ્યુલા હતું tan alpha mod of m1 minus m2 upon 1 plus m1 m2, રાઈટ. પણ જ્યારે એમાંથી એક શિરોલંબ રેખા હોય એટલે કે એક વર્ટિકલ લાઈન હોય તો એનો સ્લોપ તો ઇન્ફાઇનાઇટ હોય. તો m1 m2 માં કેમ જવું? તો m1 m2 માં જઈ શકાય નહીં. તો રિયલમાં એનો ફોર્મ્યુલા છે શું? જ્યારે એક વર્ટિકલ લાઈન હોય ત્યારે એક શિરોલંબ રેખા હોય, બીજી શિરોલંબ ના હોય, બરાબર. ત્યારે એ બે વચ્ચેનો એંગલ જોતો હોય તો કઈ રીતે ગોતાય? તો કે જે લાઈનનો સ્લોપ મળે છે એનું m = tan θ અનુસાર થીટા ગોતો.
ઓકે m ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા અનુસાર થીટા ગોતો અને બે લાઇન વચ્ચેનો એંગલ આલ્ફા મીન્સ વોટ પાઈ બાય ટુ ઓફ પાઈ બાય મોડ ઓફ પાઈ બાય ટુ માઇનસ થીટા પાઈ બાય ટુ માઇનસ થીટા એટલે કોણ લાઇન જેનું થીટા મળે છે લાઇન કે જેનો સ્લોપ મળ્યો એની બધી થીટા મળ્યું પાઈ બાય ટુ માઇનસ થીટા કરો એટલે સંપત્તિ રાઈટ ટેન આલ્ફામાં જવાનું જ નથી પણ ક્યારે જ્યારે એક હોરિઝોન્ટલ વર્ટિકલ લાઇન હોય ત્યારે સમજી શકો તમે જો આ લાઇન છે એણે પાઈ બાય થ્રીનો એંગલ બનાવ્યો માનો કે આવું કંઈક છે એણે એક્સ એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન સાથે પાઈ બાય થ્રીનો ડાયરેક્ટ એંગલ બનાવ્યો બીજું વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ એટલે સિક્સમાંથી પાસ અને વર્ટિકલ ન થાય યાર એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ એટલે આવું ન થયું બરોબર તો જો તમે વિચારો આમ સમજુ તો આ ઓલરેડી પાઈ બાય થ્રી તો આખો 90 તો આ પાઈ બાય સિક્સ નો થયો એટલે હું કહેતો હોય કે તમે જીઓમેટ્રીમાં વિચાર લ્યો તમારથી સમ થઈ જવો જોઈએ ખાસ આમાં ને કોનિક્સમાં આકૃતિ તો વિચારવાની જ જ્યારે સમ કેમ સ્ટાર્ટ કરવો એને ખબર પડે ત્યારે આ પણ ઈઝી છે જો તમને એ બી નો સ્લોપ ગોતતા આવડે બે પોઈન્ટ ઉપરથી y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ફોર્મ્યુલા છે ને તો જો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 રાઈટ રાખી મૂકો 2 માઇનસ k અપોન માઇનસ 4 પછી સીડી નો સ્લોપ લઈ લ્યો સીડી નો સ્લોપ એટલે શું તો કે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઉપર થઈ ગયું 2 નીચે થઈ ગયું 6 1 અપોન 3 રાઈટ હવે પહેલી કન્ડિશન શું કીધી એને પરપેન્ડિક્યુલર બે પરપેન્ડિક્યુલર હોય તો શું હોય તો કે સ્લોપનું મલ્ટિપ્લિકેશન -1 ઢાળનો ગુણાકાર -1 લગાડો તો પહેલાનો ઢાળ m1 બીજાનો ઢાળ m2 ચડાવી દો રાઈટ m1 m2 મૂકો k ગોતી લ્યો પેરેલલ હોય તો બે રેખા સમાંતર હોય તો ઢાળ સમાન ઈ સરખાવો ને k ગોતો રાઈટ કન્ડિશન જે આપી છે પરફેક્ટ એપ્લાય કરો તમારો સમ થઈ જવો જોઈએ આગળ વધીએ જો આમાં the slope of a line double than the another line ધારો કે પહેલી લાઈનનો ઢાળ છે m1 તો બીજી લાઈનનો ઢાળ છે 2m ડબલ એવું એને કહી દીધું if the measure of angle between them is alpha અને tan alpha આપી દીધો તો આપણું ફોર્મ્યુલા શું tan alpha 1/3 પોતે પણ tan alpha નું ફોર્મ્યુલા શું m1 m2 upon 1 plus m1 m2 રાઈટ તો m1 એટલે 1 upon 3m નામ m1 એટલે m ને m2 એટલે 2m m1 એટલે m ને m2 એટલે 2m તો આ થઈ જાય 1/3 આ થઈ જાય -m 1 plus 2m square તો મોડ્યુલસ ઓપન કરો એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે તમારો સમ થઈ જાય m ફાઇન્ડ કરો એટલે અહીંયા મૂકો એટલે માંગેલ બંને લાઈનના સ્લોપ મળી જાય ને રિક્વાયર્ડ લાઈનના સ્લોપ મળી જાય જો prove that the line perpendicular to this આને લંબ and the passing through this અને આમાંથી પસાર થતી રેખા આ છે આમાંથી પાસ થતી એવું વર્ડ છે પરફેક્ટ તો જુઓ શું કરવું જોઈએ હકીકતમાં ax plus by plus c is equal to 0 લાઈન એને સમાંતર રેખાનું સમીકરણ હંમેશા આવું જ એઝ્યુમ કરાય આપણી થિયરી છે by plus k is equal to 0 હું એવું કહેતો હોય k છે એઝ પર ક્વેશ્ચન અને પરપેન્ડિક્યુલર એ જે લાઈન છે ને પરપેન્ડિક્યુલર લાઈન હોય એનું ઇક્વેશન આ માનો કે L1 લાઈન હોય લાઈક તો માનો કે બીજી L2 લાઈન હોય તો બેને પરપેન્ડિક્યુલર લાઈન તો પહેલી લાઈન ઉપરથી જો પરપેન્ડિક્યુલર લાઈન એઝ્યુમ કરવી હોય તો શું એઝ્યુમ કરાય y નો જે કોએફિશિયન્ટ છે x ને આપી દેતા આપણે x નો કોએફિશિયન્ટ આપણે y ને આપી દેતા વચ્ચે માઇનસ રાખતા અને પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0 ને આપણે એવું કહેતા k છે એઝ પર ક્વેશ્ચન આવી રીતે બાકી ઓલો સ્લોપનો કન્સેપ્ટ ખોટો નથી કે આનો સ્લોપ m1 m2 -1 એ કન્સેપ્ટ ખોટો નથી પણ આમાં થોડોક ટાઈમ બચી જશે અને આપણે આ થિયરી તો આપેલી જ છે તો જુઓ અત્યારે સીધું ઈ જ કરું તો ધારો કે આને લંબ રેખાનું સમીકરણ લંબ હોય તો શું હોય તો કે આનો y નો કોએફિશિયન્ટ x ને આપી દો x નો કોએફિશિયન્ટ y ને આપી દો પ્લસ છે માઇનસ કરી લ્યો પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0 હવે k મળી જાય એટલે આપણો સમ પૂરો પણ k ગોતવાની કન્ડિશન એને આપી જ છે કે કેમાંથી પાસ થાય છે આમાંથી આ તો આન્સર છે આપણો
આ આપણો આન્સર છે એટલે એની સામું ન જુઓ, રાઈટ. તો જુઓ હવે આને સાઇન કોસમાં જાઓ તો એક્સ અપોન સાઇન થીટા વાય અપોન કોસ થીટા પ્લસ કે આપણે કે ગોતવાનું મેઇન કામ છે તો કોસ આ બાજુ સાઇન થીટા આ બાજુ કે ઇન્ટુ સાઇન કોસ ડાયરેક્ટ ક્રોસ મલ્ટીપ્લાય કરલો ચાલે, સાઇન ઇન્ટુ કોસ મલ્ટીપ્લાઇડ બાય 0 ચાલે. હવે પાસ ક્યાંથી થાય છે જુઓ તો જરાક, ઇટ્સ પાસ ફ્રોમ, એ પાસ થાય છે એ કોસ ક્યુબ એ સાઇન ક્યુબ, અંદર મૂકશો એટલે કે મળશે, કે જે મળી જાય અહીંયા મૂકો સંપતે, રાઈટ. તો અહીંયા શું થશે કોસ થીટા એમ નામ, એક્સ એટલે કોણ તો કે એ કોસ ક્યુબ માઇનસ વાય એટલે કોણ તો કે એ સાઇન ક્યુબ અને સાઇન તો છે જ પ્લસ કે સાઇન ઇન્ટુ કોસ એમ નામ ફાઇનલ. તો જુઓ એ કોમન અંદર હું વધે કોસની 4 માઇનસ સાઇનની 4 બેટર છે ને, બચાવતા જઈએ ટાઈમ. તો એ એમ નામ તો આવું થઈ ગયું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, રાઈટ. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 તો વધ્યું હું વધ્યું ખાલી એ બ્રેકેટમાં કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર અને આ બાજુ કે સાઇન કોસ પ્લસ ઓફ કે સાઇન કોસ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. તો બસ કે સાઇન કોસની વેલ્યુ હું આ સાઈડ લઈ લેવાય, આખું કે સાઇન કોસની કિંમત જ આખાની બની જાય ને, તો એ સીધું મૂકી દેવા થાય કે સાઇન કોસ એટલે હું ખોટું હું કામ કે ને બનાવું, આખું કે સાઇન કોસ જ બનાવે ને તૈયાર મળી જાય છે. તો કેટલું આ આખું પ્લસ છે, આખું આ સાઈડ આવે તો માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, તો જે આખું અહીંયા મૂકી દેજો, આ કે વાળો પોર્શન આખો પ્લસ આખો કેની બદલે આખું પોર્શન મૂકશો, માઇનસ વાળો પાર્ટ આ સાઈડ લેજો એટલે પ્લસ, તો જો આખો પાર્ટ એનો એ બની ગયો કે નહીં, સમ થઈ જાય છે. આગળ વધીએ. જો એને શું કીધું છે, one side of a rectangle lies along the line this, લંબચોરસની એક બાજુ આની ઉપર છે એવું કીધું એને. if two of its opposite vertices are this and this, હવે ચેક કરવું પડશે કે આ બે ભાઈબંધમાંથી આમાંથી કોઈ પાસ થાય છે કે નહીં. તો જુઓ -4 અંદર રાખો, -3 રાખું તો -12, આની રાખવા માટે રાખું તો -12, રાઈટ. 1 રાખું તો +7, આ +5, તો આ તો 0 થઈ ગયું. ઓકે, લ્યો આને જ સેટિસ્ફાય કર્યું, એને મતલબ એમ કે એની ઉપર રાખશું. આ 1 માટે ટ્રાય કરો તો એ તો ઓપોઝિટ એટલે એ તો પાસ ન જ થાય. 4 + 7 + 5 તો આ 0 ન થયું એટલે ન ચાલે ને. તો જો રેક્ટેંગલ લંબચોરસ એણે કીધું ભાઈ, માનો કે સાઈડ આપી છે આ છે 4x + 7y + 5 = 0. તો માનો કે પોઈન્ટ આ એ, આ બી, આ સી, આ ડી, રાઈટ. તો જો એક પોઈન્ટ એને જે આપ્યો છે માનો કે આ છે -3,1, તો અનધર ઇઝ 1,1. ઓપોઝિટ એણે કીધું એટલે હું અહીંયા ના રાખીએ કહું, ઓપોઝિટ સાઈડ છે એ ફાઇનલ, ઓપોઝિટ પોઈન્ટ હતું એ ફિક્સ હતું. તો જો હવે સિમ્પલ યાર, આને પેરેલલ અને આમાંથી પાસ થાય તો આ લાઈન મળી જાય કે નહીં, રાઈટ. તમે આનું ફોર્મ્યુલા કેમ એઝમ કરો તો કે 4x + 7y + k = 0. તો કે કઈ રીતે ફાઇન્ડ કરવાનો તો કે આ અંદર મૂકી દો એટલે કે મળી જાય, કે અહીંયા મૂકી દો એટલે એ લાઈન મળી ગઈ કે નહીં. સેમ આને પરપેન્ડિક્યુલર, એને પરપેન્ડિક્યુલર લાઈન જોતી હોય તો કેમ એઝમ કરાય, y નો કોએફિશિયન્ટ x ને આપો, x નો કોએફિશિયન્ટ y ને આપો, વચ્ચે માઇનસ કરો + k = 0. કે કેમ મળે તો કે આમાંથી પાસ કરી નાખો એટલે કે મળી જાય, કે મળી જાય મૂકો એટલે લાઈન મળે. અહીંયા સેમ યર આને પરપેન્ડિક્યુલર ને આમાંથી પાસ કરજો એટલે આ લાઈન મળશે. આ તો ઠીક છે, એને બાકીના બે પોઈન્ટ માંગ્યા નથી. એને શું માંગ્યું છે, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ કન્ટેનિંગ લાઈન. તો એને તો ખાલી આ લાઈનના ઇક્વેશન જ માંગ્યા હતા. માનો કે આ પોઈન્ટ માંગ્યા હોત તો આ બેને સોલ્વ કરો તો આ મળે, આ બેને સોલ્વ કરો તો આ પોઈન્ટ બી મળી જાય. મે બી એરિયા માંગ્યું હોય તો આવડું જોઈએ, રાઈટ. લંબ અંતર બે સમાંતર રેખાઓ છે અને એ કન્સેપ્ટથી એરિયા પણ મળે. આમાં વાત કરીએ તો જો એણે શું કીધું છે, સ્ટ્રેટ લાઇન્સ
3x plus 4y plus 5 is equal to 0 and 4x minus 3y minus 10 is equal to 0. Intersect at point A. એ બંને રેખા A બિંદુએ છેદે છે. Point B on this line, B છે આની ઉપર છે and C point on this, C બિંદુ આની ઉપર છે. Are such that એ એવી રીતે છે કે જેથી AB બરાબર AC થાય. Find the equation of the line BC passing through this. BC રેખા ગોતો જે આમાંથી પાસ થાય છે. B કે C છે એવું નથી કીધું. તો જુઓ હવે એક હિન્ટ છે કે આનો જે સ્લોપ છે એનો સ્લોપ m1 કેટલો થાય માઇનસ ફોર્મ્યુલા 3/4, ઓલાનો સ્લોપ m2, આનો સ્લોપ m2 કેમ થાય માઇનસ ફોર્મ્યુલા x નો કોએફિશિયન્ટ અપન y નો કોએફિશિયન્ટ તો એ થઈ જાય 4/3. તો m1 m2 જોવો તો જરાક માઇનસ 3/4 4/3 એ થઈ જાય -1. તો આ તો પરપેન્ડિક્યુલર થઈ ગઈ ને બંને લાઈન એકબીજાને. એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો જુઓ માનો કે આ જે બે લાઈન જે છે આ જે બે લાઈન છે એ આવી રીતે પરપેન્ડિક્યુલર છે. પહેલી જે છે એ આ છે 3x plus 4y plus 5 is equal to 0. 5 છે આ. સેકન્ડ વન ઇઝ 4x minus 3y minus 10 is equal to 0. ઓકે હવે એણે શું કીધું છે તો કે જો આ લાઈન ઉપર બી પોઈન્ટ, આ લાઈન ઉપર બી પોઈન્ટ અહીંયા કંઈક આવેલો છે માનો કે બી. ઓકે સી પોઈન્ટ આ લાઈન ઉપર છે, સી પોઈન્ટ આ લાઈન ઉપર છે માનો કે સી પોઈન્ટ અહીંયા કંઈક છે. એવી રીતે છે જેથી એ બી અહીંયા આ બેનો છેદ બિંદુ એ હતું ને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, એ બી અને એસી સેમ બને ને એવી રીતે આવેલો છે એવું ક્વેશ્ચનમાં કીધું. તો બેમાંથી પાસ કરી નાખું, બેમાંથી પાસ કરું તો આપણને બીસી લાઈન મળે, રાઈટ. એ બીસી લાઈન મળે અને બીસી લાઈન છે માનો કે 1,2 અહીંયા હોય ગમે ને આપણે કઈ ફેર નથી પડતો, 1,2 માંથી પાસ થાય. તો જુઓ આ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ નો થયું, આઇસોસેલ રાઇટ એંગલ ટ્રાયંગલ થયું ને. તો બે સાઈડ ઇક્વલ, રાઇટ એંગલ આ 90, બે સાઈડ ઇક્વલ તો આ બે એંગલ ઇઝ ઇક્વલ કે નહીં, આની સામેનો એંગલ આ, આની સામેનો એંગલ આ, તો બે 45 45 થઈ જાય કે નહીં. બે સાઈડ સેમ છે એટલે એણે ક્વેશ્ચનમાં કીધું છે કે બે સેમ છે તો એંગલ એટલો થઈ ગયો. હવે આનો સ્લોપ કેટલો છે તો આપણી પાસે -3/4 તૈયાર છે. માનો કે આ બીસી લાઈનનો સ્લોપ m3, એ વચ્ચેનો એંગલ છે આપણી પાસે કે ભાઈ tan આલ્ફા એટલે કે 45 મોડ ઓફ m2 m3 minus m1 upon 1 plus m3 m1. આવું શું કામ તો કે m2 ઓલરેડી યુઝ થઈ ગયું છે એટલે. તો જો આપણી પાસે m1 છે ને tan આલ્ફા છે, m1 મૂકી દો tan આલ્ફા મૂકી દો તો m3 બે મળે. એ બે એટલે મળે કે એક આ સાઈડ હોય ને એક આ બાજુ કંઈક હોઈ શકે, પોસિબલ છે આમ કંઈક બનતો હોય, રાઈટ, કાં તો આ સાઈડ બનતો હોય એટલા માટે. તો બે m3 મળશે, બે m3 મળે તો એકવાર આમાંથી પાસ થાય ને બીજી વાર આમાંથી પાસ કરો એટલે તમને બંને લાઈન મળી જાય. આગળ વધીએ. જુઓ આમાં અહીંયા આર કોલિનિયર, કોલિનિયર હોય તો ઢાળની મદદથી સારું પડે ને. માનો કે કોલિનિયર હોય બરાબર તો ઢાળ સમાન થઈ જાય. શું કામ? એક જ રેખામાં હોય એ લાઈક બી યા એસ, તો જો એ બી નો સ્લોપ અને બીએસ નો સ્લોપ સેમ ન હોય કેમ કે એક જ લાઈનમાં છે. તો એએસ નો સ્લોપ ફાઇન્ડ કરો, એને m1 કયો. ઓકે એને પ્રૂવ કરવાનું કીધું પણ માનો કે એ શું છે, પેરેલલ છે, શું છે એ આપણને ચેક કરવાનું કહેતો. એસબી નો સ્લોપ ફાઇન્ડ કરો m2. હવે જો બે લાઈનના સ્લોપ સેમ અને એક પોઈન્ટ કોમન, એક પોઈન્ટ કોમન હોય તો કન્ફર્મ જ ત્યાં ને. માનો કે એ બી એ અને અહીંયા બી અહીંયા હોય બરાબર, કે એવું તો થાય નહીં કે બી અને એસ અહીંયા હોય, બી અહીંયા હોય પછી એસ એની હારે જ હોવું જોઈએ ને. એવું તો હોય ને કે એકનો એક બી બે જગ્યાએ હોય. એટલે કમ્પલસરી ઈ કોલિનિયર સમરેખ છે એમ કહી શકાય જ્યારે એક પોઈન્ટ કોમન હોય ત્યારે. ખાસ prove that the product of the perpendicular distance from these points to this line is b square. એ તો b square એને આપ્યું. આ ક્વેશ્ચન બે વાર પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, તે જી લેવલ તે એ ટ્રિપલ ઈ લેવલ તે. કઈ રીતે? એકવાર પૂછાણો ને ત્યારે સાઇન કોસની બદલે tan sec હતું, આન્સર સેમ આવતો હતો.
એવું જરૂરી નથી કે આન્સર આ જ આવતો એવું તમને દર વખતે પૂછે, બરોબર. તો તમારે શું કરવાનું છે, બેઝિક કોન્સેપ્ટ પકડવાનો છે. માનો કે જો આવું કંઈક છે યાર કે ભાઈ આ લાઈનને સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવું તો આ બી કોસ અને એક્સ પાછળ એ આપી દો તો એ સાઇન અને વાય પાછળ, અને આ એ બી આ સાઈડ આવે એ બી ને આ સાઈડ આવે તો માઇનસ ઓફ એ બી, ચાલે? સ્ટાન્ડર્ડ ફોર્મ બની ગયું. તો માનો કે પહેલો પોઈન્ટ પી કોણ છે, પ્લસ ઓર માઇનસ છે ને, તો પ્લસ વાળું પહેલા લખ્યું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોમા 0, રાઈટ. એનું આ લાઈનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ સ્મોલ p1. બીજો પોઈન્ટ માનો કે અહીંયા કંઈક છે ઈ કોણ ને વિથ નેગેટિવ સાઇન એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોમા 0, એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ માનો કે p2. તો તમને શું કીધું છે, આપણે રૂલ શું છે, p1 જોતો હોય એટલે પહેલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું હોય તો કે આ પોઈન્ટને આ લાઈનમાં રાખો તો શું થશે, મોડ ઓફ આ પોઈન્ટને અંદર રાખું તો બી કોસ એક્સ ની બદલે શું રાખવાનો છે, આ ભાઈબંધ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ax1 by1 plus c upon under root a square plus b square એવું ફોર્મ્યુલા હતું ને, તો મેં x ની બદલે x કોઓર્ડિનેટ રાખ્યો, y ની બદલે y કોઓર્ડિનેટ 0 રાખું તો 0 થાય, z કોન્સ્ટન્ટ તો માઇનસ ઓફ એ બી અપોન રૂટ ઓફ ફોર્મ્યુલા શું છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર એટલે એક્સ નો કોએફિશિયન્ટ, બી સ્ક્વેર એટલે વાય નો કોએફિશિયન્ટ, એ એટલે કોણ તો કે બી સ્ક્વેર કોસ સ્ક્વેર છે, અને બી સ્ક્વેર એટલે કોણ તો કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર છે, રાખી મૂકો. સેમ P2 જોતું હોય તો ઈ જ લાઈનનું પણ આ પોઈન્ટથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો એને અંદર રાખો તો માઇનસ નેગેટિવ સાઇન આવશે ને ખાલી, તો માઇનસ સાઇન વિથ આ કેટલું બી કોસ એક્સ ની બદલે કોણ માઇનસ સાઇન વિથ રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાય કોઓર્ડિનેટ 0 માઇનસ ઓફ એ બી અપોન અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર, રાઈટ. p1 ઇન્ટુ p2 બેનું મલ્ટિપ્લિકેશન કરો, સોલ્વ કરો એટલે બી સ્ક્વેર પ્રૂવ થઈ જાય, સમ પતી જાય છે. આગળ વધીએ. જો આમાં આપણને શું કીધું છે તો કે find the equation of the line passing through 2,3 and the intersecting a line segment of 2 root 2 by 3 between these lines. તો જો આ બંને પેરેલલ લાઇન્સ છે કે નહીં, મેઇન ડાયાગ્રામ સમજાવવો જોઈએ. જો પહેલી લાઈન છે બેના એક્સ વાયના કોએફિશિયન્ટ સેમ છે એટલી પેરેલલ લાઇન્સ થઈ ગઈ કે નહીં, -3 = 0. બીજી લાઈન કોણ છે તો કે 2x plus y -5 = 0, ચાલે. હવે જો પરપેન્ડિક્યુલર ના હોય નકર તો ઈઝી સમ થઈ જાય, અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરો તો આ નહીં આવે, નહીં તો પરપેન્ડિક્યુલર હોય સિમ્પલ. તો આવું કંઈક હોઈ શકે છે. આવી રીતે કોઈક લાઈન જે છે એ લાઈન આ બે લાઈનની વચ્ચે જે સેગમેન્ટ બને, જે રેખાખંડ બને એટલી લંબાઈનો કાપે છે. તો ધારો કે એ થઈ ગયું 2√2/3 ક્વેશ્ચનમાં કીધું છે, રાઈટ. તો માનો કે આ પોઈન્ટ છે એ, આ પોઈન્ટ છે બી, રાઈટ. આટલો સેગમેન્ટ એવું ક્વેશ્ચનમાં કીધું છે. તો જો હવે હું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ગોતું તો એટલું નહીં આવે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ગોતીશ તો એટલું આવશે કે નહીં, સી બિંદુ. તો ટ્રાયંગલ એબીસી છે રાઈટ એંગલ ટ્રાયંગલ થઈ ગયું કે નહીં, રાઈટ એંગલ ટ્રાયંગલ થઈ ગયું, રાઈટ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ગોતી તો બે પેરેલલ લાઈન વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનું ફોર્મ્યુલા શું હતું, કોન્સ્ટન્ટ માઇનસ કોન્સ્ટન્ટ અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો કોન્સ્ટન્ટ એટલે કોણ -3 માઇનસ ઓફ -5 એટલે +5 એટલે ઉપર આવશે 2, નીચે અંડર રૂટ a સ્ક્વેર એટલે 4 +1 એટલે √5 આવું આવે. તો એ થઈ જાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું આવ્યું 2/√5, રાઈટ. 2/√5. ધારો કે આ થીટા છે, અને પાસ કોનામાં થાય છે, જો આ બિંદુનું આનું પાસિંગ પોઈન્ટ આપી દીધું 2,3, રાઈટ. અહીંયા રાખો કે અહીંયા રાખો કાંઈ ફેર નથી પડતું. તો આ થીટા, તો હવે જો તમારી પાસે આ છે તો આ એડજસન્ટ સાઈડ ન મળી જાય, કર્ણમાં વર્ગમાંથી આને કાઢું તો આ કેટલો, આનો સ્ક્વેર કરું તો 2 નો સ્ક્વેર 4, 4 × 2 8/9, અને માઇનસ આનો સ્ક્વેર એટલે 4/5, રાઈટ. તો એ કેટલું થાય 40 - 36 4/9 × 5, so we get 2/3√5 આવું થાય. તો એની ઉપરથી tan થીટા ગોતો, tan થીટા મળી જાય, બરાબર. આ ભાઈબંધ અપોન આ ભાઈબંધ, અને આનો સ્લોપ m1
मानो कि रिक्वायर्ड लाइन नो स्लोप m2 तो tan આલ્ફા બોલો tan થીટા બોલો m1 m2 upon 1 plus m1 m2 ના કોન્સેપ્ટમાં તમારી પાસે m1 છે tan થીટા આખું છે અને m2 મળી જાય m2 આવી જાય એટલે સ્લોપ પોઈન્ટ ઇક્વેશન બિંદુ ઢાળ સમીકરણ આ સરસ ક્વેશ્ચન છે જુઓ find the equation of a line which makes a triangle of area એવી રેખા ગોતો કે જે 50 upon √3 એરિયા બનાવે કોની હારે with the coordinate axis જે અક્ષો સાથે આટલોનો ખૂણો આટલો એરિયા બનાવે માનો કે કોઈ લાઈન છે આ છે જે આ a 0 x axis y axis રાઈટ જે આ ટ્રાયંગલ AOB નો એરિયા આપ્યો છે કેટલો 50 upon √3 આવું ક્વેશ્ચનમાં કીધું યુનિટ with the coordinate axis perpendicular from the origin to this line makes angle of this ઉદ્ગમ બિંદુમાંથી દોરેલો લંબ ઈ કેટલાનો ખૂણો બનાવે છે ઉદ્ગમ બિંદુમાંથી દોરેલો લંબ ઈ આલ્ફા ઓમેગા કયો તો વધારે સારું ઓમેગા કેટલો છે π/6 રાઈટ આપણું ફોર્મ્યુલા શું તો x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p આવું ફોર્મ્યુલા હતું ને તો આપણી પાસે હજી p નથી પણ ઓમેગા છે તો અંદર મૂકી દઉં તો કેટલું થાય x cos 60 cos 30 એટલે 1/√3/2 રાઈટ y એમ નામ sin 30 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ p તો એ કેટલું થઈ જાય તો કે √3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2p આવું થઈ જાય તો માનો કે x એક્સિસ ને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે a,0 તો y કોઓર્ડિનેટ 0 મૂકો તો x કેટલો આવે તો કે 2p upon √3 રાઈટ આવા બેઝિક કોન્સેપ્ટ થી જવું પડે છે x આમાં x કોઓર્ડિનેટ 0 મૂકો તો y કોઓર્ડિનેટ કેટલું 2p તો જો આ ડિસ્ટન્સ મળી ગયું કે નહીં આ રાઈટ એંગલ ન હોય આ પાયો ગુણ્યા વેધ એવું થઈ ગયું ને બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ તો આ 2p upon √3 આટલું ડિસ્ટન્સ ને આ 2p તો ટ્રાયંગલ AOB નો એરિયા કેટલો આપ્યો છે 50 upon √3 મળે કેમ હાફ ઓફ બેઝ 2p upon √3 ઇન્ટુ એલ્ટિટ્યુડ એટલે કેટલું 2p તો આ √3 કટ 2 કટ 2 હજી નીચે તો 25 થઈ ગયું આ થઈ ગયું p² તો p કેટલું પ્લસ ઓર -5 પણ એ તો ડિસ્ટન્સ આપે છે +5 જ લેવાય અમે p મૂકી દો એટલે સમ પતે અહીંયા મૂકો કે અહીંયા મૂકો સમ થઈ જાય આગળ વધીએ જો આ શું કીધું ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ લાઇન પાસ થ્રુ ધ લાઇન ઓફ ઇન્ટરસેક્શન ઓફ બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા પાસ થ્રુ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન બેના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા તો પહેલી લાઈન L1 કોણ છે તો કે 3x -4y + 1 ઇઝ ઇક્વલ ટુ 0 બીજી લાઈન કોણ છે 5x + y -1 ઇઝ ઇક્વલ ટુ 0 રાઈટ રિક્વાયર્ડ લાઈન માનો કે રિક્વાયર્ડ લાઈન છે આપણે કઈ રીતે એઝ્યુમ કરાય તો કે પહેલી લાઈન ફર્સ્ટ લાઈન પ્લસ લેમ્ડા ઇન્ટુ સેકન્ડ લાઈન ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું રાઈટ તો એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો x ને કોમન કાઢો y ને કોમન કાઢો એટલે x બરાબર પ્લસ y પ્લસ કોન્સ્ટન્ટ એવું રીતના સેટ કર્યું એવું સેટ થઈ જાય એટલે આપણે x અંતઃખંડ કેટલું -c/a y અંતઃખંડ કેટલું y ઇન્ટરસેપ્ટ કેટલું -c/b એ બેને મોડ્યુલસ સાથે કમ્પેર કરો શું કામ તો કે એણે એવું કીધું છે કે મેગ્નિટ્યુડ ઓન ધ ટુ એક્સિસ આર ઇક્વલ મેગ્નિટ્યુડ ઓન ધ ટુ એક્સિસ આર ઇક્વલ એવું એને ક્વેશ્ચનમાં કહી દીધું છે રાઈટ એટલે એ રીતે કમ્પ્લીટ કરાય અને એક વસ્તુ ખાસ યાદ રાખવું કે રાખવાનું છે કે જ્યારે મેગ્નિટ્યુડ અંતઃખંડોના માપ સમાન હોય ને ત્યારે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે શું કામ ઓરિજિનમાંથી પાસ થાય છે રીઝન શું તો કે જે વસ્તુ ઓરિજિનમાંથી પાસ થતું હોય એનો x ઇન્ટરસેપ્ટની લેન્થ બી 0 જ હોય અને y ઇન્ટરસેપ્ટની લેન્થ બી 0 હોય તો એ ખાસ ધ્યાન રાખવું ક્યારેક 3 આન્સર આવતો હોય તમે ખાલી 2 વિચારીને સિલેક્ટ કરી લ્યો રાઈટ તો એ ખાસ ધ્યાન રાખવું કે એ ઉદ્ગમ બિંદુમાંથી પાસ થાય જ તો જુઓ હવે
એક જ મિનિટ, આ સેજ કંઈક હેરાન કરે છે. ઓકે, આવી ગયું. તો જુઓ, અરે હા, આપણે આ ક્વેશ્ચન આવ્યા હતા. જો હવે straight line through the origin O meets the parallel lines this and this at P and Q respectively, then the points of O divides origin क्या ओलाમાં divide કરે ઈ? તો માનો કે આવું કંઈક છે, આ origin right O. તો આ parallel lines છે ને, જો 2x plus y is equal to 3, આ parallel lines છે. 2x plus y is equal to પહેલું 5 હતું, બીજું 3 છે એવું માનો, રાઈટ. ફ્રોમ ધી P, તો પહેલી લાઈન છે એ P એ ઇન્ટરસેક્ટ કરે એવું ક્વેશ્ચનમાં કીધું છે. બીજી છે એ Q એ ઇન્ટરસેક્ટ કરે એવું ક્વેશ્ચનમાં કીધું છે. તો જો તો આ x ઇન્ટરસેપ્ટને ક્યાં ઇન્ટરસેક્ટ કરે? y કોર્ડિનેટ 0 રાખું તો 5/2 આવી જાય. આમાં y કોર્ડિનેટ 0 રાખું તો x કોર્ડિનેટ 3/2 આવી જાય, રાઈટ. આપણે લેમડા જોતો હોય તો કેમ મળે? ફ્રોમ ધી P તરફથી એવું કીધું ને, અને કોણ ડિવાઈડ કરે તો કે O ડિવાઈડ કરે તો આપણે કેવું થાય? PO અપોન OQ આવું ગોતવું પડે. શું કામ? જે રિપીટ થાય એ ડિવાઈડ કરે, રિપીટ થાય વિભાજન કરે. કોનું? PQ નું. કોની સાઈડથી? P સાઈડથી. ફ્રોમ P જ કીધું છે ને, તો OP કેટલું થયું? 5/2 થઈ ગયું. 5/2 અપોન OQ કેટલું થઈ ગયું? 3/2, રાઈટ. 3/2 તો એ થઈ ગયું 5/3. અને OQ ની રિસ્પેક્ટમાં O છે, PQ ની રિસ્પેક્ટમાં O છે આઉટસાઇડ, સો ઇટ્સ -5/3. નેગેટિવ હોય ને. આગળ વધીએ. જો આમાં જો શું કીધું છે? અ પર્સન સ્ટેન્ડિંગ એટ અ જંક્શન ક્રોસિંગ ઓફ ટુ સ્ટ્રેટ પાથ રિસ્પેક્ટિવલી બાય ઇક્વેશન 2x - 3y + 4 is equal to 0, 3x + 4y - 5 is equal to 0, wants to reach the path whose equation is this. In the least time, find the equation of the path that he should follow. ક્યા રસ્તે હાલવું જોઈએ? જો આ બેનું છેદ બિંદુ, એ બેનું જે જંક્શન છે એટલે કે જ્યાં મળે છે, આ કોણ? 2x - 3y + 4 is equal to 0. સેકન્ડ થિંગ આ છે 3x + 4y - 5 is equal to 0. એ બેનું જંક્શન માનો કે P, રાઈટ. હવે જો એને ક્યાં પહોંચવું છે? એના જંક્શન પાસે ઊભો છે. ઓકે, એના જંક્શન પાસે ઊભો છે. તો જો want to reach the path whose equation, એવી જગ્યાએ પહોંચવું છે, માનો કે અહીંયા કંઈક છે, આપણને ખબર ગમે ને હોય, આમ હોય તોય સમજો, તો ડાયાગ્રામ તો એવો જ બને ને. તો માનો કે એને અહીંયા પહોંચવું છે 6x - 7y + 8 is equal to 0. અહીંયા પહોંચવું છે તો એને કયા રસ્તે હલાય? પણ જો એને શું કીધું? લીસ્ટ ટાઈમ. ઓછામાં ઓછા ટાઈમ ક્યારે લાગે? મિનિમમ અંતરે જાય ત્યારે. મિનિમમ અંતરે જાય એનો મતલબ એમ કે લંબ ચાલે તો, એ લંબ ચાલે તો એવું કીધું ને એને, રાઈટ. તો લંબ ચાલુ હોય તો તમારે મેઇન કામ શું છે યાર? આ બેને સોલ્વ કરો એટલે એક પોઈન્ટ મળે. હવે આનો સ્લોપ m1 શું મળે? -6/-7 + 6/7. તો આનો સ્લોપ m2 હોય તો m1 m2 કેટલો? m1 m2 -1. તો m1 એટલે -6 +6/7. તો m2 -1, તો m2 કેટલું થાય? -7/6. આ સ્લોપ અને આમાંથી પાસ થાય એટલે એનો પાથ ન મળી જાય કે એ ઓછામાં ઓછા અંતર એટલે લિસ્ટ ટાઈમમાં પહોંચી જશે. ઓકે, મે બી કમ્પ્લીટ થઈ ગયું છે. અરે હા, ખાલી શિફ્ટિંગ વાળું એક વસ્તુ ઝીણી એવી વધી છે. જો માનો કે આ ક્વેશ્ચન છે, ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર અહીંયા કરીએ તો સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ એનું ન્યૂ ફોર્મ માગે તો, ટ્રાન્સલેટેડ ફોર્મ માગે તો, રાઈટ. તો ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર એટલે શિફ્ટિંગ ઓફ ઓરિજિન. જો હું ઓરિજિનને અહીંયા શિફ્ટ કરું તો ઓરિજિનને ક્યાં શિફ્ટ કરું છું? ન્યૂ ઓરિજિન કોણ છે? 1,1 એવું ક્વેશ્ચનમાં કીધું. તો h is equal to 1, k is equal to 1, રાઈટ. તો આનું શિફ્ટેડ ફોર્મ માંગ્યું છે. તો આ જે છે એ p of x, y છે. તો તમને માંગ્યું છે
શિફ્ટેડ ફોર્મ એટલે એક્સ ડેશ વાય ડેશ એટલે ન્યૂ ફોર્મ માંગ્યું છે. નવું ફોર્મ માગે એટલે ડેશ માંગ્યું છે એવું, અને જૂનું ફોર્મ માગે તો એક્સ વાય માંગ્યું છે. તો માનો કે જે આ જે ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ 3y સ્ક્વેર માઇનસ વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું ફોર્મ્યુલા શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ એક્સ ડેશ. તો જો એક્સ એમ નામ તો એચ એટલે કેટલું 1 ક્વેશ્ચનમાં કીધું, એક્સ ડેશ જે આપણે જોઈએ. તો જો આપણે એક્સ ની વેલ્યુ મૂકશું એટલે એક્સ ડેશમાં જતા નહીં રહીએ. સેમ હિયર વાય ઇઝ ઇક્વલ ટુ વોટ વાય ડેશ પ્લસ કે. તો વાય એમ નામ વાય ડેશ કેટલું E1 સોરી વાય ડેશમાં તો આપણે જવું છે કે છે 1 રાઈટ. તો એક્સ અને વાય ની વેલ્યુ મૂકીશ તો હું ડેશમાં જતો રહીશ કે નહીં, અને મને ડેશ વાળું ફોર્મ ન્યૂ ફોર્મ એટલે ડેશ વાળું, તો એમાં જવું છે તો એક્સ ની વેલ્યુ મૂકી દો. એક્સ ની બદલે મૂકો 1 પ્લસ એક્સ ડેશ નો સ્ક્વેર. એક્સ એટલે કોણ? તો કે 1 પ્લસ એક્સ ડેશ. વાય એટલે કોણ? તો કે 1 પ્લસ વાય ડેશ. ઓકે 3 એમ નામ વાય એટલે કોણ? તો કે 1 પ્લસ વાય ડેશ. વાય એટલે કોણ? તો કે 1 પ્લસ વાય ડેશ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને સોલ્વ કરો અને ડેશ વાળું એક ઇક્વેશન આવશે, એ તમારો આન્સર હશે. પણ આન્સરમાં પાછું ડેશ નહીં લખે, આન્સરમાં તો એક્સ વાય જ લખશે. આપણી સમજણ માટે આપણે એ બેમાં ડિફરન્સ રહે એટલે નવું ઇક્વેશન ડેશમાં, જૂનું ઇક્વેશન એક્સ વાયમાં, રાઈટ. તો માનો કે ક્યારેક ઊંધું કરે, ક્યારેક શું કરે એવું કહે કે ટ્રાન્સલેટેડ ફોર્મ આ છે, માનો કે એવું કહે કે પરિવર્તિત સ્વરૂપ આ છે, તો એ ડેશ આપ્યું છે એવું સમજજો. તો એ ડેશ આપ્યું છે એવું સમજજો, અત્યારે એવું નથી કીધું, ખાલી હું એક્ઝામ્પલ આપું છું. માનો કે એમ કે એ પરિવર્તિત સ્વરૂપ આ છે, ટ્રાન્સલેટેડ ફોર્મ ઈ છે, એનું નવું ફોર્મ ઈ છે, તો ઓલ્ડ ફોર્મ કયું હશે? તો તમારે શું કરાય? એ એનું તમને ડેશ આપ્યું છે તો ડેશને કરતા બનાવો, તો ત્યાં ડેશને કિંમત મૂકો ને એક્સ વાયમાં જતા રહ્યો, એ એનું ઓલ્ડ ફોર્મ થઈ જાય, એ એનું જૂનું સ્વરૂપ થઈ જાય. તો નવું છે કે જૂનું, એક્સ માંગ્યું છે કે એક્સ ડેશ, એ ખાસ ક્લિયર રાખવું. ઓકે, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. તમારે મેઇન આજે શિફ્ટિંગ વાળું જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હજી પણ એના એમસીક્યુ આવશે એટલે પાછું હું સેમ વસ્તુ હજી કહીશ કે જૂનું એક્સ વાય, નવું એક્સ ડેશ વાય ડેશ અને નવું ઉદ્ગમ બિંદુ એચ કે. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આ જ ચેપ્ટરના હજી તમામ જેઈના ક્વેશ્ચન સાથે મળશું. ઓકે, આવજો.